છે અમે મેડમ. આ જે લેક્ચર જે છે એ BME બેઝિક ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગનું લેક્ચર નંબર 4 છે. 3 લેક્ચર કમ્પ્લીટ થઈ ગયા છે. જે લોકોને જોવાના બાકી હોય પ્લીઝ આગળ જઈને ફટાફટ 1 થી 3 લેક્ચર જોઈ કાઢે. સૌથી પહેલા તો આપણે વાત કરી કે ગયા લેક્ચરમાં આપણે શું કર્યું હતું. તો ગયા લેક્ચરની અંદર આપણે ડેફિનેશન્સ જોઈ હતી. કોઈ ડેફિનેશન્સ જોઈ હતી? તો ભાઈ ફોર્સ, વર્ક, પાવર, પ્રેશર, રાઈટ. પછી એબ્સોલ્યુટ પ્રેશર કોને કહેવાય, ગેજ પ્રેશર કોને કહેવાય, વેક્યુમ પ્રેશર કોને કહેવાય, એટમોસ્ફેરિક પ્રેશર કોને કહેવાય, એની વેલ્યુ શું છે, 12 પાસ્કલ વચ્ચેનું રિલેશન, એ બધું આપણે ગયા લેક્ચરમાં જોઈ લીધું. જેને જોવાનું બાકી હોય પ્લીઝ ચેનલ પર જાય, પ્લેલિસ્ટમાં જાય, BME બેઝિક ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ, એની પર ક્લિક કરી અને એ લેક્ચર જોઈ લે. ઠીક છે. હવે આજે આપણે જે વાત કરવાના છીએ એ ટોપિક છે ટાઇપ્સ ઓફ થર્મોડાયનેમિક સિસ્ટમ. સિસ્ટમના ટાઇપ્સ કેટલા છે, બરોબર. ગુજરાતીમાં કહેવાય પ્રણાલી. જે લોકો ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ છે એને આપણે કહી દઈએ પ્રણાલી. બંધ પ્રણાલી, ખુલ્લી પ્રણાલી, પછી આદર્શ પ્રણાલી. આ બધું સમજ્યા હશો. બહુ વિચિત્ર ભયંકર નામો હતા ગુજરાતીમાં, બહુ યાદ રાખવા ડિફિકલ્ટ છે. ઇંગ્લિશમાં બહુ ઇઝી છે. સિસ્ટમ કહેવાય ઇંગ્લિશની અંદર. એટલે જે લોકો ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા હોય ને જે લોકો ગુજરાતી મીડિયમમાં ભણેલા હોય, હવે ગુજરાતી મીડિયમ વાળા હોય ઇંગ્લિશ મીડિયમમાં આ ટર્મ જે છે એને કહીશું આપણે સિસ્ટમ, રાઈટ. તો સિસ્ટમ જે છે થર્મોડાયનેમિક સિસ્ટમ. થર્મોડાયનેમિક એટલે પહેલા તો આપણને ખબર પડી જોઈએ કે થર્મોડાયનેમિક એટલે શું. થર્મોડાયનેમિક એટલે જે સિસ્ટમ ટેમ્પરેચર સાથે લેનદેન કરતી હોય ને એવી સિસ્ટમને થર્મોડાયનેમિક સિસ્ટમ કહેવાય, રાઈટ. હવે એ થર્મોડાયનેમિક સિસ્ટમમાં પહેલા તો આપણને ખબર પડવી જોઈએ કે સિસ્ટમની ડેફિનેશન શું છે. સિસ્ટમની ડેફિનેશન એટલે શું? તો ફોર એક્ઝામ્પલ આ એક પેન છે. તું આ પેનને ઓબ્ઝર્વ કરી રહ્યો છું. ઓહ યસ. તો ઓબ્ઝર્વ કરી રહ્યા છો તો આ વસ્તુ મારા માટે સિસ્ટમ થઈ ગઈ. તમે જે પણ વસ્તુને ઓબ્ઝર્વ કરતા હો ને એ તમારા માટે સિસ્ટમ થાય. આ એન્જિનિયરિંગ ભાષામાં છે. તમે કદાચ મુન્નાભાઈ MBBS મૂવી જોયું હશે તો મુન્નાભાઈ MBBS માં પેલો બોલતો હોય ને ऑब्जेक्ट ने ये किया है, ऑब्जेक्ट ने वो किया है, तो પેલો સંજય દત્ત પકડે છે, એ ऑब्जेक्ट क्या बोल रहे हो, उसका नाम है ना, वो नाम बताओ. એવી જ રીતે જેવી રીતે મેડિકલમાં આપણે ઓબ્જેક્ટ કહીએ એવી રીતે એન્જિનિયરિંગમાં આપણે એને સિસ્ટમ કહીએ કે સિસ્ટમ છે, બરોબર. ઓહ પડી ગયું. સિસ્ટમ છે તો જે વસ્તુને આપણે ઓબ્ઝર્વ કરતા હોઈએ ને એને આપણે સિસ્ટમ કહીશું, રાઈટ. તો હવે આને આપણે ઇંગ્લિશમાં કેવું હોય સિસ્ટમની ડેફિનેશન શું થાય? તો સર્ટેન ક્વોન્ટિટી ઓફ મેટર, સર્ટેન એટલે થોડીક ક્વોન્ટિટી, સર્ટેન ક્વોન્ટિટી ઓફ મેટર વિચ ઇઝ ટેકન અંડર ઓબ્ઝર્વેશન. એટલે આપણે કોઈને ઓબ્ઝર્વેશનમાં લઈએ તો એને આપણે કહીએ સિસ્ટમ. ફરીથી બોલું છું, તમે તમારી નોટ્સમાં લખી શકો છો. સર્ટેન ક્વોન્ટિટી ઓફ મેટર વિચ ઇઝ ટેકન અંડર ઓબ્ઝર્વેશન, ધેટ ઇઝ કોલ્ડ સિસ્ટમ, રાઈટ. આ સિસ્ટમ કહેવાય. હવે આ સિસ્ટમ જે છે એ સિસ્ટમના પણ 3 પ્રકાર છે. બધાને ખબર જ હશે તો પણ કહી દઉં. ઓપન સિસ્ટમ, ક્લોઝ સિસ્ટમ અને આઇસોલેટેડ સિસ્ટમ. આ 3 સિસ્ટમ છે, બરોબર. જનરલી આપણે કોઈ માણસની વાત કરતા હોઈએ તો માણસ જે છે એ માણસને હું ઓબ્ઝર્વ કરું તો માણસ મારા માટે સિસ્ટમ થઈ ગયો. યસ, માણસને આપણે ઓબ્ઝર્વ કરીએ. હું તો કોઈકને ઓબ્ઝર્વ કરતો હોઉં ને, કોને ઓબ્ઝર્વ કરતો હોઉં? મારી વાઈફને, બીજા કોઈ નહીં બાપા, એના ના કરતા. હું કોઈને ઓબ્ઝર્વ કરતો હોઉં તો સિસ્ટમ થઈ ગઈ કહેવાય. તો આ દુનિયામાં વ્યક્તિ જે છે એ વ્યક્તિ શું કરે છે? તો કે લેનદેન કરે છે. શાનું લેનદેન કરે છે? પૈસાનું. પૈસા આપ્યા, પૈસા લીધા, પૈસા અહીંયા આપ્યા, પૈસા લીધા. પૈસા પાછળ દુનિયા ગાંડી છે, પૈસાની લેનદેન થાય છે, રાઈટ. તો આપણે માણસને આપણે ઓબ્ઝર્વ કરતા હોઈએ તો માણસ પૈસાની લેનદેન કરે છે. એના પાસેથી પૈસા બહાર જાય, બહાર ક્યાંકથી કમાઈ કરીને પૈસા પાછા એની જોડે આવે. ક્લિયર થઈ ગયું? તો એવી જ રીતે જે આપણે આ સિસ્ટમની વાત કરી રહ્યા છીએ ને એ સિસ્ટમ પણ દુનિયા સાથે કંઈક આપલે કરે છે, બરોબર. અને એ જે આપલે કરે છે ને એના આધારે સિસ્ટમના ટાઇપ્સ પડેલા છે. એ આપલે શું કરે છે? તો સૌથી પહેલા કોઈ પણ સિસ્ટમ હોય એ યુનિવર્સ, આપણે દુનિયા જે છે એ દુનિયાને આપણે કહી દઈશું યુનિવર્સ કહીશું આપણે ઇંગ્લિશમાં, રાઈટ. તો આ સિસ્ટમ જે છે એ સિસ્ટમ યુનિવર્સ સાથે શેની આપલે કરે છે? એની સિસ્ટમની બહારની આજુબાજુ જે હોય ને એની સાથે શેની આપલે કરે છે? તો કે હીટની આપલે કરે છે, હીટની આપલે કરે છે અને વર્કની આપલે કરે છે. એ આપણે ખાસ ખબર હોવી જોઈએ, બરોબર. જેવી રીતે કોઈ વ્યક્તિ હોય તો વ્યક્તિ દુનિયામાં પૈસાની આપલે કરે છે એવી જ રીતે કોઈ પણ થર્મોડાયનેમિક સિસ્ટમની વાત કરી છે. થર્મોડાયનેમિક સિસ્ટમની વાત કરીએ તો એ યુનિવર્સ સાથે કાં તો બીજી કોઈ વ્યક્તિ જોડે એટલે બીજી કોઈ સિસ્ટમ જોડે કાં તો હીટની આપલે કરે કાં તો વર્કની આપલે કરે, રાઈટ. ક્લિયર થાય છે? તો એના આધારે આપણે એના ટાઇપ્સ આપણે કહી શકીએ. ફોર એક્ઝામ્પલ પહેલો ટાઇપ જે છે આ પહેલો ટાઇપ છે ઓપન સિસ્ટમ, જેને ગુજરાતીમાં કહેવાય ખુલ્લી પ્રણાલી. પણ હવે ખુલ્લી પ્રણાલી નહીં બોલું, બહુ ડિફિકલ્ટ શબ્દ છે. ઓપન સિસ્ટમ બહુ ઇઝી છે. તો ઓપન સિસ્ટમ પહેલી જે સિસ્ટમ જે છે એની વાત કરીએ તો ભાઈઓ ઓપન સિસ્ટમ છે. ઓપન સિસ્ટમ એટલે કેવી સિસ્ટમ? તો જે સિસ્ટમ યુનિવર્સ સાથે, ધારો કે એક સિસ્ટમ છે અને કોઈક શેપ આપ્યું અમીબા જેવો, બરાબર.
તો આ સિસ્ટમ થઈ ગઈ કહેવાય. સિસ્ટમ એટલે કંઈ પણ હોઈ શકે. મેં કીધું ને હું આને ઓબ્ઝર્વ કરું તો અમારા માટે સિસ્ટમ છે. તો આ કોઈ રેન્ડમ કોઈક સિસ્ટમ છે. આ સિસ્ટમ થઈ ગઈ તો એની આજુબાજુનું આ બધું વાતાવરણ, એનું એટમોસ્ફિયર થઈ ગયું, યુનિવર્સ થઈ ગયું, એના સિવાયનું બધું યુનિવર્સ થઈ જાય. રાઈટ? તો આ જો આ જે પેન છે આ સિસ્ટમ છે. તો સિસ્ટમ જે છે એની આજુબાજુ જે છે એને એન્વાયરમેન્ટ પણ કહેવાય, સરાઉન્ડિંગ પણ કહેવાય. સરાઉન્ડિંગ આ સિસ્ટમ છે એની આજુબાજુમાં સરાઉન્ડિંગ છે. તો આ સિસ્ટમ જે છે સરાઉન્ડિંગ સાથે મળીને શું કરશે? તો આ સિસ્ટમમાંથી સરાઉન્ડિંગ સાથે આપલે થશે. બે વસ્તુની, મેક્સિમમ બે વસ્તુની આપલે થઈ શકે થર્મોડાયનેમિક સિસ્ટમની અંદર વાત કરીએ તો. હીટ અને વર્ક, હીટ ટ્રાન્સફર અને વર્ક ટ્રાન્સફર કહી શકાય. સમજજો, બરોબર? તો ઓપન સિસ્ટમની વાત કરીએ તો જે સિસ્ટમ, આ સિસ્ટમ છે અને બહાર અહીંયા સરાઉન્ડિંગ છે. શું છે? સરાઉન્ડિંગ. સમજ્યો ભાઈઓ? આ સરાઉન્ડિંગ છે. ઓકે, યસ, સરાઉન્ડિંગ છે. તો સિસ્ટમ અને સરાઉન્ડિંગ વચ્ચે જો હીટની પણ આપલે થતી હોય, એટલે કે હીટ ટ્રાન્સફર, આપલે એટલે કે ટ્રાન્સફર, અહીંથી હીટ અહીંયા ટ્રાન્સફર થાય કાં તો અહીંથી હીટ ત્યાં ટ્રાન્સફર થાય. રાઈટ? અને વર્કની પણ ટ્રાન્સફર થતું હોય એટલે કે વર્ક ટ્રાન્સફર, સોરી હીટ અને વર્ક, ઓકે, વર્ક ટ્રાન્સફર કાં તો માસ ટ્રાન્સફર કહેવાય. વર્ક ટ્રાન્સફર નહીં, માસ ટ્રાન્સફર. રાઈટ? હીટ ટ્રાન્સફર અને માસ ટ્રાન્સફર, હીટ અથવા વર્ક બેમાંથી ગમે તે હોઈ શકે. ગમે તે હોઈ શકે અહીંયા આગળ. તો અહીંયા આગળ સિસ્ટમ જે છે એ સરાઉન્ડિંગ જોડે બે વસ્તુની આપલે કરે છે. કાં તો હીટની આપલે કરશે એટલે કે એનર્જીની આપલે કરશે, કાં તો માસની આપલે કરશે. માસની આપલે કરશે એટલે કે 2 કિલોગ્રામ અહીંથી આમ ગયું, 2 કિલોગ્રામ અહીંથી આમ ગયું. માસની આપલે થઈ કહેવાય. અને હીટ જે છે કાં તો વર્ક એટલે કે 2 જૂલ અંદર જાય, કાં તો 2 જૂલ બહાર આવે. બરોબર? આની આપલે કરતું હોય તો એવી સિસ્ટમને આપણે ઓપન સિસ્ટમ કહીશું. આમાં એક્ઝામ્પલ લેવું હોય તો એક્ઝામ્પલ કોને લેવાય? તો કે તપેલી પર ગેસનું, તપેલીને ગેસની ઉપર મૂકો. તો તપેલીને આપણે ગેસની અંદર મૂકીએ તો શું થાય? તો કે અને ગેસ ચાલુ કરીએ તો ગેસ ચાલુ થાય ને, અને નીચેથી ગરમ 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 શું થાય? હીટ ટ્રાન્સફર થાય. શેમાં? તપેલીમાં પાણી પડ્યું હોય એની અંદર. રાઈટ? અને તપેલી ખુલ્લી છે, અને તપેલી ખુલ્લી છે તો શું થશે? તો એ ઓપન સિસ્ટમ થઈ ગઈ. વરાળ થઈને પાણી બહાર નીકળી જશે. એટલે જે પાણી હોય એ પાણી ધીમે 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 એની ક્વોન્ટિટી ઓછી થતી જશે. રાઈટ? તો એ પાણી બહાર જશે. અને પાણી બહાર જશે તો એટલે કે માસની પણ આપલે થઈ અને હીટની પણ આપલે થઈ. ગેસ ચાલુ કર્યો એટલે આપણે હીટની પણ આપલે થઈ અને માસની પણ આપલે થઈ. તો આવા સિસ્ટમને જે છે ને શું કહેવાશે? ઓપન સિસ્ટમ છે. એવું જરૂરી નથી કે ઓપન સિસ્ટમ જે છે એમાં હીટની ટ્રાન્સફર થવું જોઈએ. હીટ ટ્રાન્સફર ના થાય તો પણ ચાલે, એકલું માસ ટ્રાન્સફર થાય તો પણ ચાલે. બરોબર? એકલું માસ, પણ માસ તો ટ્રાન્સફર થવું જ જોઈએ. ઓપન સિસ્ટમ હોય એટલે માસ ટ્રાન્સફર થવું જ જોઈએ. ફોર એક્ઝામ્પલ આ પેન છે તો પેન અત્યારે ક્લોઝ સિસ્ટમ છે. જો અત્યારે ક્લોઝ સિસ્ટમ છે, પણ આને ખોલી દઉં અને હું લખવાનું ચાલુ કરું તો અંદરની ઇંક અહીંયા બોર્ડ ઉપર આવે છે. તો અંદરની ઇંક અહીંયા બોર્ડ ઉપર આવતી મતલબ કે માસ ટ્રાન્સફર થાય છે. ઇંક જે છે ધીમે ધીમે ઓછી થાય, અને ધીમે ધીમે ઓછી થાય તો માસ ટ્રાન્સફર થઈ ગયો, તો ઓપન સિસ્ટમ થઈ ગઈ કહેવાય. અને આને બંધ કરું તો આ ક્લોઝ સિસ્ટમ. आपके लिए प्राइज मनी है ये मार्कर. રાઈટ? તો આ ક્લોઝ સિસ્ટમ થશે. પણ ઓપન સિસ્ટમ એટલે શું? તો જે સિસ્ટમ which ઇન્ટરેક્ટ કરવું કોની જોડે? સરાઉન્ડિંગ જોડે. સિસ્ટમ જે છે એ સરાઉન્ડિંગ જોડે ઇન્ટરેક્ટ કરે ઇન ટર્મ્સ ઓફ એનર્જી એઝ વેલ એઝ ઇન ટર્મ્સ ઓફ માસ. માસનું પણ આપલે થતું હોય અને હીટનું કાં તો એનર્જીનું આપલે થતું હોય કે ના થતું હોય એનાથી કોઈ લેવા દેવા નહીં. થાય તો પણ ચાલે, ના થાય તો પણ ચાલે, પણ માસનું આપલે તો થવું જ જોઈએ. એવી સિસ્ટમ જે છે એ સિસ્ટમને આપણે કહીએ ઓપન સિસ્ટમ. તો આની મારે ડેફિનેશન બોલવી હોય તો એની ડેફિનેશન આપણે કઈ રીતે બોલશું? ધ સિસ્ટમ વિચ ઇન્ટરેક્ટ્સ વિથ ધ સરાઉન્ડિંગ ઇન ધ ટર્મ ઓફ માસ as well as energy is called open system. રાઈટ? આ ઓપન સિસ્ટમ થઈ ગઈ. માસની પણ આપલે થાય અને એનર્જીની પણ આપલે થાય. હવે બીજી આપણે વાત કરીએ તો ક્લોઝ સિસ્ટમની વાત કરીએ આપણે. ક્લોઝ સિસ્ટમ એ બંધ સિસ્ટમ છે. ધારો કે સિસ્ટમ બંધ છે તો એમાં ફક્ત એક જ વસ્તુની આપલે થઈ શકે. કોની? એનર્જીની. માસની આપલે ના થઈ શકે. ફક્ત એનર્જીની જ આપલે થઈ શકે વિથ ધ સરાઉન્ડિંગ. આ સિસ્ટમ છે, બરાબર છે? આ શું છે ભાઈઓ? સિસ્ટમ. આ સિસ્ટમ છે અને આ એનર્જી છે. આ સોરી, એનર્જીની આપણે થાય છે કોની જોડે? તો કે ભાઈ સરાઉન્ડિંગ જોડે. કોની જોડે થાય છે? સરાઉન્ડિંગ જોડે થાય છે. ધ સિસ્ટમ which interacts with the surrounding in terms of only energy can transfer from system to surrounding. એવી સિસ્ટમને આપણે ક્લોઝ સિસ્ટમ કહીશું. એમાં માસ ટ્રાન્સફર નહીં થઈ શકે. ફોર એક્ઝામ્પલ કોઈ સ્ટીલની બોટલ હોય, એ સ્ટીલની બોટલ જે છે એ સ્ટીલની બોટલને હું બંધ કરી દઉં, બરોબર? હવે બંધ કર્યા પછી તમે ઊંધી કરો, સીધી કરો, જે કરવું એ કરો, એમાંથી પાણી બહાર ના આવે, એટલે કે માસ ટ્રાન્સફર નહીં થાય. પણ એને ગેસ ઉપર મૂકો તો અંદરનું પાણી ગરમ થાય, અને અંદરનું પાણી ગરમ થાય મતલબ કે એનર્જી ટ્રાન્સફર થઈ,
પણ માસ ટ્રાન્સફર ના થયું તો આવી સિસ્ટમ જે છે એવી સિસ્ટમને આપણે કહીશું ક્લોઝ સિસ્ટમ. રાઈટ? તો આઈ થિંક કે તમને આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે કે ઓપન સિસ્ટમ કોને કહેવાય અને ક્લોઝ સિસ્ટમ કોને કહેવાય. ક્લિયર? ઓકે. હવે થર્ડ પાર્ટી આપણે લઈએ આઇસોલેટેડ સિસ્ટમ. યસ, આઇસોલેટેડ સિસ્ટમ. હવે બધા આને ગુજરાતીમાં કહેવાય નિરાલી પ્રણાલી. નિરાલી પ્રણાલી બોલવાની ભૂલી જાઓ, ઇંગ્લિશમાં બોલો. આઇસોલેટેડ સિસ્ટમ. રાઈટ? તો એવી કોઈ સિસ્ટમ લો, ધારો કે અહીંયા આગળ જે સિસ્ટમ જે છે એ સરાઉન્ડિંગ જોડે એનર્જીની પણ આપલે ના કરે કે માસની પણ આપલે ના કરે. બહુ વિચિત્ર સિસ્ટમ કહેવાય આ. કઈ સિસ્ટમ? જે સિસ્ટમ સરાઉન્ડિંગ જોડે એનર્જીની પણ આપલે ના કરે અને માસની પણ આપલે ના કરે, તો તેવી જે સિસ્ટમ હશે એવી સિસ્ટમને શું કહીશું આપણે? આઇસોલેટેડ સિસ્ટમ કહીશું. ધ સિસ્ટમ which neither interacts in terms of energy or in terms of mass with surrounding is called isolated system. ક્લિયર થઈ ગયું? હવે આને મારે એક્ઝામ્પલ આપવું તો આનું મારે એક્ઝામ્પલ કોને લેવાય? તો આમ તો અહીંયા આગળ કોઈ એવી આઈડિયલ આઇસોલેટેડ સિસ્ટમ ક્યાંય અવેલેબલ નથી, પણ તો પણ આપણે થર્મોસ જે છે એ થર્મોસને આપણે આઇસોલેટેડ સિસ્ટમ તરીકે એક્ઝામ્પલમાં લઈ શકીએ. કેમ કે થર્મોસની અંદર તમે પાણી ભરશો, ગરમ પાણી કાં તો ઠંડુ પાણી, ગરમ પાણી તમે ભરી રાખો અને બંધ કરી દો, પછી આમ કરો તો પાણી તો બહાર આવવાનું નથી, એટલે કે માસ ટ્રાન્સફર તો થયું નહીં. અને 5-6 કલાક 10 કલાક પછી તમે પાણીનું ટેમ્પરેચર ચેક કરશો તો પણ એ પાણી ગરમનું ગરમ હશે, એટલે કે એનર્જી પણ ટ્રાન્સફર ના થઈ. તો એનર્જી પણ ટ્રાન્સફર ના થઈ અને પાણી પણ ટ્રાન્સફર ના થયું, મતલબ કે માસ પણ ટ્રાન્સફર ના થયું અને એનર્જી પણ ટ્રાન્સફર ના થઈ, તો થર્મોસ ઇઝ એન આઇસોલેટેડ સિસ્ટમ. ક્લિયર થયું હશે બધાને? અને બીજી વાત, અહીંયા આગળ આપણે થર્મોડાયનેમિક્સ ની અંદર આ તમારો જે ટોપિક છે આખો એક મિકેનિકલમાં આખો અલગથી સબ્જેક્ટ આવશે થર્ડ સેમેસ્ટર ની અંદર. રાઈટ? તો આઇસોલેટેડ સિસ્ટમ ને બીજું આપણે ગણવું હોય તો યુનિવર્સ જે છે એ યુનિવર્સને આપણે આઇસોલેટેડ સિસ્ટમ ગણી શકીએ. આપણે ગણીએ છીએ. કેમ યુનિવર્સને આપણે આઇસોલેટેડ સિસ્ટમ ગણીએ છીએ? કેમ કે બધાને ખબર છે કે યુનિવર્સ છે કન્ટિન્યુઅસલી એક્સપાન્ડ થતું જાય છે, એક્સપાન્ડ થાય છે. અને આપણને એ પણ ખબર છે કે આપણે યુનિવર્સની બહાર જઈ શકવાના નથી, કેમ કે એટલું સ્પીડમાં ટાઈમની જે સ્પીડ છે ને, ટાઈમ કે પછી લાઇટની જે સ્પીડ છે, લાઇટની સ્પીડ કરતા પણ ફાસ્ટ સ્પીડથી એક્સપાન્ડ થઈ રહ્યું છે. એનો મતલબ શું થયો? તો એનો મતલબ આપણે એવું એઝ્યુમ કરીએ છીએ કે યુનિવર્સની બહાર કોઈ વસ્તુ જઈ શકતી નથી અને બહારથી કોઈ વસ્તુ યુનિવર્સની અંદર આવી શકતી નથી. આપણે એવું એઝ્યુમ કરીએ છીએ. એટલે આપણે હંમેશા હવે એન્જિનિયરિંગ ભાષામાં, એન્જિનિયરિંગ લેંગ્વેજમાં કોઈ તમને પૂછે ગીવ મી વન એક્ઝામ્પલ ઓફ એન આઇસોલેટેડ સિસ્ટમ, તો તમારે થર્મોસ, તો તમે 11-12 ધોરણ સુધીમાં તમે થર્મોસ કહેતા હતા, પણ હવે તમારે યુનિવર્સ કહેવાનું કે યુનિવર્સ ઇઝ અ આઇસોલેટેડ સિસ્ટમ. રાઈટ? તો હવે તમને ખબર પડી ગઈ હશે કે ટાઇપ્સ ઓફ સિસ્ટમ જે છે એ કયા કયા છે. તો કે ભાઈ ઓપન સિસ્ટમ છે, ક્લોઝ સિસ્ટમ છે, આઇસોલેટેડ સિસ્ટમ છે. રાઈટ? અને આ સિસ્ટમ જે છે એ સિસ્ટમમાં દરેકમાં જો મેં લખેલું છે અહીંયા આ બતાવ્યું છે, આ શું છે? તો આને બાઉન્ડ્રી કહેવાય. શું કહેવાય? આને બાઉન્ડ્રી કહેવાય. બાઉન્ડ્રી આની માટે આપ્યું ડેફિનેશન, આની માટે ડેફિનેશન આપ્યું તો કઈ રીતે અપાય? તો તમને ખબર છે, તમે કઈ ભવિષ્યમાં, કાં તો ભવિષ્યમાં શું તમે ભૂતકાળમાં સાંભળ્યું છે કે આનો ઓરા બહુ પોઝિટિવ છે, આનો ઓરા બહુ મજબૂત છે. તમે કહેતા હો છો ઓરા એટલે શું? બોર્ડર. તમે કંઈક અમે નાના હતા ને ત્યારે શક્તિમાન હું જોતા, આવતી સિરિયલ શક્તિમાન, ઇન્ડિયાનો પહેલો સુપર હીરો શક્તિમાન, તમે જોજો. એ જ્યારે આમ ઓમ કરીને બોલવા બેસે ને, એની પાછળ 7 ચક્ર આવે અને આખું એની બોર્ડર આવે, એને ઓરા કહેવાય, બોર્ડર. એ બોર્ડર શું કરે? તો એ સરાઉન્ડિંગથી સિસ્ટમને સેપરેટ કરે. બરોબર? એની સીમા ફિક્સ થઈ ગઈ, ભાઈ આનથી વધારે નહીં, આનથી મોટું નહીં, આનથી નાનું નહીં, આનથી મોટું નહીં. એ સીમા જે છે ને એ સીમાને બોર્ડર કહેવાય, એને બાઉન્ડ્રી કહેવાય. તો બાઉન્ડ્રીને મારે ડેફિનેશન આપ્યું હોય, સિસ્ટમની જે બાઉન્ડ્રી છે એ બાઉન્ડ્રીને આપણે શું કહી શકીએ? તો આ જે હવે તમને દેખાય છે અહીંયા આગળ મારી બોર્ડર તમને દેખાતી રહે, પણ આ ઇમેજિનરી હોય. હું અહીંયા ઉભો છું, તમે આમ ના જોવો કે ચિંતન સર અહીંયા ઉભા છે, નહીં તમને ખબર છે કે ચિંતન સર આટલામાં સમાઈ ગયા છે, તમારે એટલામાં જ જોવાનું છે. તો આ ઇમેજિનરી બાઉન્ડ્રી કહેવાય, ઇમેજિનરી બોર્ડર કહેવાય, ઇમેજિનરી લાઇન કહેવાય. શું કહેવાય? ઇમેજિનરી લાઇન. તો મારે હવે આપણે સિસ્ટમ ડેફિનેશન આપી દીધી, ઓપન સિસ્ટમ, ક્લોઝ સિસ્ટમ, આઇસોલેટેડ સિસ્ટમ, એ બધાની પણ ડેફિનેશન આપી દીધી. હવે કોણ ડેફિનેશન બાકી રહી? તો બાઉન્ડ્રીની. તો બાઉન્ડ્રીની મારે ડેફિનેશન આપવી હોય તો હું કેવી રીતે આપી શકું? તો ઇટ ઇઝ એન ઇમેજિનરી લાઇન.
ઇમેજિનરી લાઇન વિચ સેપરેટ્સ ધ સિસ્ટમ ફ્રોમ ધ સરાઉન્ડિંગ. સરાઉન્ડિંગ થી અલગ કરતી ઇમેજિનરી લાઇન જે છે એ ઇમેજિનરી લાઇનને આપણે બાઉન્ડ્રી કહી શકીએ. રાઈટ? તો બાઉન્ડ્રીની પણ ડેફિનેશન પૂછાય તો તમને એ આવડવી જોઈએ. શું કહેવાય? ઇટ ઇઝ એન ઇમેજિનરી લાઇન વિચ સેપરેટ્સ ધ સિસ્ટમ ફ્રોમ ધ સરાઉન્ડિંગ ઇઝ કોલ્ડ બાઉન્ડ્રી. રાઈટ? અને સિસ્ટમ જે છે અને સરાઉન્ડિંગ છે, સિસ્ટમ અને સરાઉન્ડિંગ મળાઈ દઈએ તો શું બને? તો સિસ્ટમ અને સરાઉન્ડિંગ ને મળાઈ દઈએ તો યુનિવર્સ બની કહેવાય. યુનિવર્સ બની કહેવાય. ફોર એક્ઝામ્પલ, આ પેન છે તો આ પેનને હું ઓબ્ઝર્વ કરું છું તો આ મારા માટે સિસ્ટમ થઈ. પણ જો આ અહીંથી ગાયબ કરી નાખું તો મારા માટે યુનિવર્સ અધૂરું છે. ખોયા ખોયા પ્યાર નહીં ચલેગા, મુझे ये तो चाहिए ही चाहिए. તો આ મારા માટે સિસ્ટમ હોય ને તો આના વગર મારા માટે આ દુનિયા અધૂરી છે. તો સિસ્ટમ પ્લસ સરાઉન્ડિંગ એટલે આખું યુનિવર્સ બન્યું કહેવાય. રાઈટ? તો આપણે હંમેશા લખશું કેવી રીતે? આવી રીતે કે સિસ્ટમ પ્લસ સરાઉન્ડિંગ ઇઝ ઇક્વલ ટુ યુનિવર્સ. આ તમને ખબર હોવી જોઈએ. રાઈટ? તો અહીંયાથી આપણને કેટલા ટર્મ મળ્યા? આપણને 4 ટર્મ મળ્યા. એક તો સિસ્ટમ એટલે શું કહીશું આપણે? ક્વોન્ટિટી ઓફ મેટર વિચ ઇઝ ટેકન અંડર ઓબ્ઝર્વેશન, એને આપણે સિસ્ટમ કહીએ. પછી સરાઉન્ડિંગ. સરાઉન્ડિંગ એટલે જે એન્વાયરમેન્ટ આઉટસાઇડ ધ સિસ્ટમ, એન્વાયરમેન્ટ સિસ્ટમની આજુબાજુ જે એન્વાયરમેન્ટ જે છે ને એને સરાઉન્ડિંગ કહેવાય. પછી આપણે બોલ્યા બાઉન્ડ્રી. તો બાઉન્ડ્રી એટલે શું? ઇમેજિનરી લાઇન વિચ સેપરેટ્સ ધ સિસ્ટમ ફ્રોમ ધ સરાઉન્ડિંગ ઇઝ કોલ્ડ બાઉન્ડ્રી. અને સિસ્ટમ પ્લસ સરાઉન્ડિંગ ઇટ ઇઝ કોલ્ડ યુનિવર્સલ. યુનિવર્સ. અને યુનિવર્સ ઇઝ એન આઇસોલેટેડ સિસ્ટમ. ક્લિયર? તો હવે ક્યારે પણ એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય કે ગીવ ટાઈપ્સ ઓફ સિસ્ટમ, એક્સપ્લેન ધ ટાઈપ્સ ઓફ સિસ્ટમ એન્ડ ગીવ ધેર એક્ઝામ્પલ્સ, તો તમે અહીંયા આગળ આપી શકો છો. ક્લિયર થઈ ગયું છે બધાને? રાઈટ? હવે આ સિસ્ટમ છે તો સિસ્ટમની પ્રોપર્ટી પણ હોવાની. બરોબર? આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. એ તમારે ગેટ માટે આવતો હોય કે બીજી કોઈ તમારે જીપીએસસી ની તૈયારી કરતા હોવ કે પછી તમે એન્જિનિયરિંગની પ્રિપેરેશન કરતા હો, એમાં પણ બહુ પૂછાતું હોય છે. થર્મોડાયનેમિક પ્રોપર્ટીઝ ઓફ અ સિસ્ટમ. બરોબર? સિસ્ટમની પ્રોપર્ટીઝ કઈ કઈ છે? તો હવે ફોર એક્ઝામ્પલ તમને એમ કહું કે મારી પ્રોપર્ટી શું, તો અત્યારે હું જોઉં તો તમે મને ઓબ્ઝર્વ કરી રહ્યા છો તો મારા માટે તમારા માટે આ હું સિસ્ટમ થયો. તો મારી પ્રોપર્ટી શું? તો જેકેટ ઇટ્સ માય પ્રોપર્ટી, ટી શર્ટ મારી પ્રોપર્ટી, અમે પેન્ટ પહેર્યું મારી પ્રોપર્ટી, આ મારી પ્રોપર્ટી, આ પ્રોપર્ટી થઈ કહેવાય. રાઈટ? તો એવી રીતે જે થર્મોડાયનેમિક સિસ્ટમ જે છે, આ બધી સિસ્ટમ જે છે એમની પણ પ્રોપર્ટી હોય. પ્રોપર્ટી એટલે કે ભાઈ આ છે સિસ્ટમ, તો ટેમ્પરેચર કેટલું? તો ટેમ્પરેચર સપોઝ આપણે કહીએ 30 ડિગ્રી, તો ટેમ્પરેચર એની પ્રોપર્ટી થઈ. પછી હું કહું પ્રેશર કેટલું, તો પ્રેશર પણ એની પ્રોપર્ટી થઈ. પછી હું કહું આનું વોલ્યુમ કેટલું, તો વોલ્યુમ પણ એની પ્રોપર્ટી થઈ. પછી હું કહું આમાં કેટલી એનર્જી છે, તો એનર્જી પણ એની પ્રોપર્ટી થઈ. હું એમ કહું કે ડેન્સિટી શું છે? ડેન્સિટી એટલે ઘનતા. હવે ઘનતા જે છે આને આપણે ઇંગ્લિશમાં કહીશું ડેન્સિટી. રાઈટ? તો ડેન્સિટી શું છે એવું પૂછીએ તો એ પણ એની પ્રોપર્ટી થઈ. આ બધી સિસ્ટમની પ્રોપર્ટી થઈ. તો આ જે સિસ્ટમની પ્રોપર્ટીઝ થઈ ને એ પ્રોપર્ટીઝને 2 ભાગમાં વહેંચી દેવાય છે. કેટલા ભાગમાં વહેંચાશે? 2 ભાગમાં. તો પહેલા તમારે લખવું પડશે કે થર્મોડાયનેમિક પ્રોપર્ટીઝ ઓફ એ સિસ્ટમ. હેડિંગ મારી દેજો ફટાફટ તો તમને ક્લિયર થઈ જાય. બરાબર છે? શું લખવાનું છે કે ભાઈ થર્મોડાયનેમિક્સ પ્રોપર્ટી ઓફ એ સિસ્ટમ, એ આપણે લખવાનું છે. તો થર્મોડાયનેમિક પ્રોપર્ટી લખી નાખું. TA થર્મોડાયનેમિક પ્રોપર્ટીઝ. બરાબર છે? હવે થર્મોડાયનેમિક પ્રોપર્ટીઝ જે છે ને એ 2 પ્રકારની છે. પહેલી ઇન્ટેન્સિવ પ્રોપર્ટીઝ અને એક્સટેન્સિવ પ્રોપર્ટીઝ. ખાસ વસ્તુ સમજવાની છે, બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ઇન્ટેન્સિવ પ્રોપર્ટીઝ અને અહીંયા આવશે એક્સટેન્સિવ પ્રોપર્ટી. એક્સટેન્સિવ પ્રોપર્ટીઝ. બરાબર છે? હા, પહેલા તમને આની ડેફિનેશન ખબર હોવી જોઈએ. જો હવે આ ડેફિનેશનમાં તમને કન્ફ્યુઝન ના થાય ને એના માટે મેં થોડી નાની ટ્રીક છે. અહીંયા ઇન છે, IN, આના 2 લેટર શું છે? પહેલા 2 લેટર સ્પેલિંગના IN. અને ઇન્ડિપેન્ડન્ટ છે, ઇન્ડિપેન્ડન્ટ લખીએ. ઇન્ડિપેન્ડન્ટ એમાં પણ પહેલા IN છે, અહીંયા પણ પહેલા IN છે. એટલે કે ઇન્ટેન્સિવ મતલબ ઇન્ડિપેન્ડન્ટ, એવી યાદ રાખવાનું. શું? ઇન્ટેન્સિવ મતલબ ઇન્ડિપેન્ડન્ટ. તો કોનાથી ઇન્ડિપેન્ડન્ટ? તો માસથી ઇન્ડિપેન્ડન્ટ. માસ એટલે દળ, ઇન્ડિપેન્ડન્ટ એટલે સ્વતંત્ર. તો એ ઇન્ટેન્સિવ પ્રોપર્ટીઝ જે છે, ઇન્ટેન્સિવ પ્રોપર્ટીઝની મારે ડેફિનેશન આપવી હોય તો હું એ ડેફિનેશન કેવી રીતે આપી શકું? તો ધ્યાનથી સમજજો. પ્રોપર્ટીઝ વિચ આર ઇન્ડિપેન્ડન્ટ ઓફ માસ, એટલે જે પ્રોપર્ટી દળ ઉપર આધાર રાખતી નથી એવી પ્રોપર્ટીને ઇન્ટેન્સિવ પ્રોપર્ટી કહેવાય. તમારે તમારી નોટમાં ઉપર લખવું તો લખી નાખો. The properties which are independent of mass are called intensive properties.
બરોબર. આના આપણે એક્ઝામ્પલ લઈએ તો કે ભાઈ ટેમ્પરેચર. આ ટેમ્પરેચર છે ને એ ઇન્ટેન્સિવ પ્રોપર્ટી છે, માસ પર ડિપેન્ડ ના કરે. એટલે કે અત્યારે મારું વજન 80 કિલો છે તો મારું બોડી ટેમ્પરેચર કેટલું હશે? 37.3, જે આપણું નોર્મલ બોડી ટેમ્પરેચર છે. તો શું મારું વજન 80 કિલોની જગ્યાએ 120 કિલો થાય તો મારું બોડી ટેમ્પરેચર વધે? ના વધે. સો હું 20 કિલો શરીર ઉતારું તો મારું બોડી ટેમ્પરેચર ચેન્જ થાય? ના, મારું બોડી ટેમ્પરેચર ચેન્જ ના થાય. મારું વજનમાં ગમે એટલું ચેન્જ આવે, મારા વજનમાં ગમે એટલો ચેન્જ આવે, પણ મારા શરીરના ટેમ્પરેચરમાં કોઈ ચેન્જ આવશે નહીં. એટલે કે ટેમ્પરેચર જે છે એ ઇન્ટેન્સિવ પ્રોપર્ટી છે, એ માસ ઉપર ડિપેન્ડ કરતી નથી. એવી રીતે મારે બીજો એક્ઝામ્પલ આપવો હોય તો પ્રેશર. પ્રેશર જે છે એ પણ ઇન્ટેન્સિવ પ્રોપર્ટી છે. એટલે કે તમને મારું સપોઝ આપણે કહીએ કે બ્લડ પ્રેશર કોઈ દિવસ વધઘટ ના કરે. બ્લડ પ્રેશર હંમેશા કોન્સ્ટન્ટ રહે. તમારું વજન વધે ઘટે, બરોબર, અમુક લોકોનું ચેન્જ થતું હોય છે, બરોબર. એના કરતા બીજું એક્ઝામ્પલ લઈએ કે આપણે વાત કરીએ કે હું તમને કહું, સપોઝ આપણે ટેબલ લઈ લઈએ. એ ટેબલ પર હું જોરથી મુક્કો મારું, મારા તાકાતથી જેટલો મુક્કો મારો એટલો મુક્કો મારું. હવે ટેબલ મોટું હોય, ટેબલ નાનું હોય, કોઈ ફરક પડતો નથી, પ્રેશર તો એનું જ મારવાનો છું. તો પ્રેશર જે છે એ પ્રેશર માસ પર ડિપેન્ડ કરતું નથી. પ્રેશર પણ માસથી ઇન્ડિપેન્ડન્ટ છે, તો એને પણ આપણે ઇન્ટેન્સિવ પ્રોપર્ટી કહીશું. ક્લિયર થઈ ગયું? ઓકે. એક્સટેન્સિવ પ્રોપર્ટી આપણે દઈએ વોલ્યુમ. વોલ્યુમ છે ને એ એક્સટેન્સિવ પ્રોપર્ટી છે. માસ ઓછું થાય તો વોલ્યુમ ઓછું થાય છે, બરોબર. હું પતલો થઉં તો મારી સાઈઝ પણ ઓછી થાય, મારું વજન ઓછું થાય તો મારી સાઈઝ પણ ઓછી થાય. તમે પતલા થાવ તો તમારી સાઈઝ પણ ઓછી થાય. મારે પતલા થવાની જરૂર છે, તમારે જાડા થવાની જરૂર છે. જો તમે જાડા થાવ તો તમારું શરીર વધે, તમારું વોલ્યુમ વધે. તો વજન વધે તો વોલ્યુમ વધે, વજન ઘટે તો વોલ્યુમ ઘટે. તો વોલ્યુમ કોની પર આધાર રાખે છે? વોલ્યુમ માસ પર આધાર રાખે છે. મતલબ વોલ્યુમ જે છે એ એક્સટેન્સિવ પ્રોપર્ટી છે. એટલે આપણે એક્સટેન્સિવ પ્રોપર્ટીની ડેફિનેશન આપવી હોય તો આપણે એક્સટેન્સિવ પ્રોપર્ટીની ડેફિનેશન કેવી રીતે આપીશું? પ્રોપર્ટીઝ which are independent નહીં પણ dependent on mass. Properties which are dependent on mass is called extensive properties. રાઈટ? એનર્જી છે, એનર્જી પણ એક્સટેન્સિવ પ્રોપર્ટી છે. એનર્જી પણ એક્સટેન્સિવ પ્રોપર્ટી છે. પણ સ્પેસિફિક એનર્જી, આ બંનેમાં ડિફરન્સ છે, એ ઇન્ટેન્સિવ પ્રોપર્ટી છે. તો તમને અહીંયા સૌથી પહેલા આ સિમ્બોલ ખબર હોવા જોઈએ. બહુ જ અગત્યની વાતો, છોટી છોટી મગર બડી બાતે. સ્પેસિફિક એનર્જી એટલે શું ને એનર્જી એટલે શું, બરોબર. તો તમે એનર્જીનો એકમ છે ને, એનર્જીનો યુનિટ એ જૂલ છે. એનર્જી જે છે ને એ એનર્જીનો યુનિટ જૂલ છે. પણ આપણે જ્યારે સ્પેસિફિક એનર્જીની વાત કરીએ ને તો સ્પેસિફિક એનર્જીનો યુનિટ જૂલ પર કેજી છે. જૂલ પર કેજી છે. એટલે આ સમજવાનું શું, કેવી રીતે સમજવાનું? તો ભાઈ આપણે શાક માર્કેટમાં ગયા અને કીધું ભાઈ મારે ડુંગળી લેવી છે, ડુંગળીનો ભાવ બોલ. તો પેલો પછી ભાઈ 3 રૂપિયા, ના 3 રૂપિયા બહુ સસ્તું થઈ જાય નહીં, 30 રૂપિયા પર કિલો એવો ડુંગળીનો ભાવ છે. તો તમે 2 કિલો લો, તમે 3 કિલો લો કે તમે 10 કિલો લો, પેલું 30 રૂપિયા પર કિલો જે છે એ ચેન્જ થશે? ના, એ કોઈ દિવસ ચેન્જ નહીં થાય. એ તમારો ભાવ ફિક્સ થઈ ગયો કહેવાય. તો એ સ્પેસિફિક થઈ ગયું કહેવાય કે 1 કિલોના આટલા રૂપિયા છે. ભાઈ તમારે 10 કિલો લેવા હોય કે તમારે 100 કિલો લેવા હોય કે તમારે 200 કિલો કે 1000 કિલો, તમારે જેટલા લેવા હોય એટલા, રાઈટ? તો હું એમ કહું કે ભાઈ ડુંગળી છે, ડુંગળીનો 1 કેજી નો ભાવ, 1 કેજી નો ભાવ શું થયો? તો કે હું કહું કે 30 કિલોગ્રામ, 30 રૂપીસ પર કિલોગ્રામ, 30 રૂપીસ પર કિલોગ્રામ, રાઈટ? તો હું એમ કહું કે ભાઈ 5 કિલોગ્રામ ડુંગળી લઉં, 5 કિલોગ્રામ ડુંગળી તો કેટલો ભાવ થયો? તો કે 150 રૂપિયા. તો આ બંને આ છે. 1 કેજી નો ભાવ જે છે ને એ સ્પેસિફિક એનર્જી કહેવાય, અને કુલ રૂપિયા જેટલા થયા કુલ રૂપિયા એને કુલ એનર્જી કહેવાય. આ ટોટલ એનર્જી છે, આ સ્પેસિફિક એનર્જી છે. સમજો, આ પર કેજી એટલે જ્યારે પણ કોઈના યુનિટમાં પર કેજી આવે ને, ડિનોમિનેટરમાં પર કેજી આવે તો સ્પેસિફિક થઈ જાય. ધારો કે હું એમ કહું કે આ મીટર ક્યુબ કોનો યુનિટ છે? તો મીટર ક્યુબ ભાઈ વોલ્યુમનો યુનિટ છે. પણ હું આવી રીતે લખું મીટર ક્યુબ પર કેજી, તો આ કયા કોનો યુનિટ થઈ ગયો? તો આ સ્પેસિફિક વોલ્યુમનો થઈ ગયો. સ્પેસિફિક વોલ્યુમ. જ્યારે ડિનોમિનેટરમાં કેજી આવે તો એને આગળ સ્પેસિફિક વર્ડ આપણે યુઝ કરાય. ફોર એક્ઝામ્પલ અહીંયા મેં કીધું જૂલ, તો એનર્જીનો યુનિટ, તો જૂલ પર કેજી, તો સ્પેસિફિક એનર્જી, બરોબર. હવે આપણે છે એન્થાલ્પી, તો એન્થાલ્પી યુનિટ પણ જૂલ જ છે. સ્પેસિફિક એન્થાલ્પી તો જૂલ પર કેજી, રાઈટ? અને એ પણ તમને ખબર હોવી જોઈએ કે જે ટોટલ છે, જૂલ છે કે મીટર ક્યુબ વોલ્યુમ છે, એ બધાના સિમ્બોલને કેપિટલ લેટરમાં બતાવાય. એટલે કે મારે વોલ્યુમનો સિમ્બોલ બતાવવો હોય ને, વોલ્યુમનો સિમ્બોલ, તો વોલ્યુમનો સિમ્બોલ કેપિટલ V થાય.
પણ સ્પેસિફિક વોલ્યુમનો મારે સિમ્બોલ બતાવવો હોય ને તો સ્પેસિફિક વોલ્યુમનો સિમ્બોલ સ્મોલ v થાય. એવી જ રીતે એનર્જીનો યુનિટ મારે બતાવો, એન્થાલ્પીનો યુનિટ, તો કુલ એન્થાલ્પી કહીએ તો કુલ એન્થાલ્પીનો યુનિટ જૂલ છે, તો સિમ્બોલ h. પણ જ્યારે સ્પેસિફિક એન્થાલ્પીની વાત કરીએ તો સ્પેસિફિક એન્થાલ્પી એટલે શું, તો કે જૂલ પર કેજી, તો એનો સિમ્બોલ સ્મોલ h થઈ જાય. તો આ તમને ખબર હોવી જોઈએ, બરોબર છે. આ એન્થાલ્પી કોને કહેવાય, સ્પેસિફિક એન્થાલ્પી કોને કહેવાય, એ પણ ધીમે ધીમે તમને ખબર પડી જશે, તમે વેઇટ કરજો, રાઈટ. તો આપણને એ પણ ખબર પડી જાય કે એનર્જી જે છે એ એનર્જી એક્સટેન્સિવ પ્રોપર્ટી છે, કેમ કે માસ પર ડિપેન્ડ કરે છે. કેમ ભાઈ, જો 30 રૂપિયા પર કેજી સ્પેસિફિક હતું અને 150 રૂપિયા કુલ હતું, તો કુલ કોના પર આધાર રાખે, હું જેટલા કિલો ડુંગળી લઉં એના ઉપર આધાર રાખે. 10 કિલો લઉં તો ભાવ 300 રૂપિયા, 20 કિલો લઉં તો 600 રૂપિયા, રાઈટ. તો કુલ જે છે એ માસ પર ડિપેન્ડ કરે છે. તો કુલ માસ પર ડિપેન્ડ કરતું મતલબ જે કુલ એનર્જી છે એને એક્સટેન્સિવ પ્રોપર્ટી કહેવાય, પણ સ્પેસિફિક એનર્જી છે એ ઇન્ટેન્સિવ પ્રોપર્ટી થાય, કેમ કે પર કેજી વાળો ભાવ કોઈ દિવસ ચેન્જ થવાનો નથી. એટલે યાદ રાખજો, જેના યુનિટમાં ડિનોમિનેટરમાં કેજી આવતું હોય એ હંમેશા સ્પેસિફિક હોય, રાઈટ. અહીંયા વાત કરીએ તો સ્પેસિફિક વોલ્યુમ, સ્પેસિફિક વોલ્યુમ જે છે એ પણ તમારું ઇન્ટેન્સિવ થઈ ગયું. જો વોલ્યુમ છે એ એક્સટેન્સિવ પણ સ્પેસિફિક વોલ્યુમ છે એ ઇન્ટેન્સિવ થઈ જાય, રાઈટ. એ તમને ખાસ તમને ખબર હોવી જોઈએ. અહીંયા આપણે લખીએ એનર્જી, શું લખશું આપણે અહીંયા આગળ, સ્પેસિફિક ઇન્ટરનલ એનર્જી, સ્પેસિફિક. એ પછી અત્યારે વાત કરતા તમને નથી કેવું, બરોબર. એ ધીમે ધીમે જેમ જેમ આપણે ભણશું ને એમ તમને ખબર પડતી જશે, રાઈટ. તો આ જે છે ઇન્ટેન્સિવ પ્રોપર્ટી અને એક્સટેન્સિવ પ્રોપર્ટીના એક્ઝામ્પલ છે. ડેન્સિટી છે એ પણ ઇન્ટેન્સિવ છે. ડેન્સિટી એટલે ઘનતા, ડેન્સિટી જે છે એ પણ ઘનતા. હવે આ ડેન્સિટી જે છે, હવે તમે કહેશો કે આમાં તો કિલોગ્રામ આવે છે, તો કિલોગ્રામ તો ઉપર આવે છે ને, રાઈટ. તો ડેન્સિટી જે છે એ પણ ઇન્ટેન્સિવ પ્રોપર્ટી છે. ડેન્સિટી કોઈ દિવસ માસ પર ડિપેન્ડ કરે નહીં. ક્લિયર થઈ ગયું? ઓકે. તો હવે તમને ક્લિયર થઈ ગયું હશે કે ઇન્ટેન્સિવ પ્રોપર્ટી કોને કહેવાય અને એક્સટેન્સિવ પ્રોપર્ટી કોને કહેવાય. તો properties which are independent of mass is called density. Sorry, the properties which are independent of mass are called intensive properties, and properties which are dependent on mass are called extensive property. દળ ઉપર આધાર રાખતી પ્રોપર્ટી હોય એને એક્સટેન્સિવ કહેવાય, દળ ઉપર આધાર ના રાખતી હોય એને ઇન્ટેન્સિવ કહેવાય, રાઈટ. કેમ કે જો પાણી છે, પાણીની ડેન્સિટી કેટલી, તો પાણીની ડેન્સિટી છે 1000, બરોબર. તો તમે ગમે ત્યાં જાઓ એ 1000 જ રહેવાની છે, પાણીની ડેન્સિટી ક્યારે ચેન્જ થવાની નથી. ક્લિયર થઈ ગયું? તો એનો મતલબ કે ડેન્સિટી જે છે એ માસ પર ડિપેન્ડ કરતી નથી, એટલે ઇન્ટેન્સિવ પ્રોપર્ટી થઈ ગઈ, રાઈટ. તો આઈ થિંક કે હવે તમને ક્લિયર થઈ ગયું હશે કે ભાઈ ઇન્ટેન્સિવ પ્રોપર્ટી કોને કહેવાય, એક્સટેન્સિવ પ્રોપર્ટી કોને કહેવાય, ટાઇપ્સ ઓફ સિસ્ટમ શું છે, બરોબર. આ જે આજનો ટોપિક હતો એમાં આશા રાખું છું કે તમારું બધું જ ક્લિયર થઈ ગયું હશે, બરોબર. હવે આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આ બધું તમે રિવિઝન કરી નાખજો, ઠીક છે? બાય.